રાજસ્થાનમાં ગેંગરેપ કેસની તપાસ સુરત સુધી પહોંચી। સુરતના વરાછામાં પોલીસમાં ફરિયાદ નોંધી છે। પ્રેમીએ યુવતીને 1000 રૂપિયા લઈ મિત્રને સોંપી દીધી હોવાનો આરોપ લાગ્યો। પ્રેમીએ યુવતીને સોંપી દેતા અન્ય મિત્રો તેને રાજસ્થાનના જંગલ વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું। એટલું જ નહીં, પ્રેમીએ આ દુષ્કર્મનો વિડીયો ઉતાર્યો। પ્રેમીએ મિત્રને વતનથી બોલાવી ગેંગરેપ કર્યાની પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે। ગેંગરેપ કર્યાના આરોપ સાથે યુવતીએ 5મી નવેમ્બરના રાજસ્થાનના કૈલાસનગરમાં ફરિયાદ કરી। રાજસ્થાનના કૈલાસનગર પોલીસે 0 નંબરથી ગુનો નોંધી વરાછા પોલીસને કેસ ટ્રાન્સફર કર્યો। ગુનાની શરૂઆત વરાછાથી થતા ફરિયાદ વરાછા ટ્રાન્સફર કરવામાં આવી। રાજસ્થાનથી પ્રેમી સાથે ભાગીને સુરત આવેલી 21 વર્ષીય યુવતી પર તેના પ્રેમીએ મિત્ર સાથે ગેંગરેપ કર્યાનો ગંભીર આરોપ લાગ્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે આ યુવતી વર્ષ 2023માં ગામમાં જ રહેતા કબીરદાસ સાથે પ્રેમમાં પડી। બંનેના પરિજનોને આ સંબંધ મંજૂર ન હોવાથી 28 ઓગસ્ટ 2023 ભાગી છૂટ્યા। બંને વરાછા ખાતે સ્થાયી થઈ બંને સાડીની દુકાન પર નોકરી કરતા। નોકરી દરમિયાન આ યુવતી કમાવેલા 1.20 લાખ રૂપિયા અને દાગીના પડાવી લઈ વધુ રૂપિયાની માંગણી કરી હતી। મારઝૂડ કર્યા બાદ આ યુવતી ઘર છોડીને ચાલી ગઈ। ત્યારબાદ કબીરદાસે પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે તેને શોધી કાઢી। પોલીસ મથકમાંથી જ આ યુવક તેને ઘરે લઈ ગયો। જો કે પોતાને નાણાંની જરૂર હોવાથી આ યુવકે મિત્ર નાગેન્દ્ર રાવલને વતનથી બોલાવી તેની પાસેથી 1000 રૂપિયા લઈ સોંપી દીધી। પ્રેમીના મિત્રએ યૌન શોષણ કર્યા બાદ બંને તેને વતન લઈ ગયા, જ્યાં જંગલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું।